રીંગણા બટેટા સરી કાંદા રીંગણા હર હર મહાદેવ જય શ્રી રામ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ આજે ભાઈ ગામડાની અંદર જે વરાનું શાક કઈ રીતે બને ને એ તમને પૂરેપૂરી પ્રોસેસ બતાવવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને નવા હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો. હાલો તો આગળ મળીએ. પાણી બટેકા જો મોળાઈ ગયા છે, લસણ પણ ફોલાઈ ગયું છે, કોબી ટમેટા કોથમરી લીલું લસણ આદુ લીલા મરચા શરીકો ગાજર રીંગણા કાંદા લાડ માટે કાંકડી આવી ગઈ છે, કોબી ટમેટા વરાનું શાક આજે આપણે બનાવવાનું છે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. રીંગણાનું કટિંગ ચાલી રહ્યું છે. હવે શરીકો હે ને ઓલરેડી જો કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે. ટમેટા મોળે નાખે જો ભાઈ લીલા લસણનું કટિંગ ચાલી રહ્યું છે સાઈડમાં, અને અહીંયા જુઓ ડુંગળી કટિંગ ચાલી છે. ટોપ મેકાઈ ગયો છે ભાઈ. હવે આપણે વઘારવાનું છે શાક, અને બધી સબ્જી જો ધીમે ગ્રેવી કરવાનું આવી ગયું છે. મરચા કાંદા ને લસણ લીલું લસણ સૂકું લસણ પીલે છે. ભાઈ હુકું લસણ આદુ ને ટમેટા એ બધું હજી આવે. વઘાર કરવા માટે તેલ મૂકી દીધું છે. હરીકો ને ટમેટા આવી ગયા. બધા મરી મસાલા તૈયાર કરી દીધા છે. તામલપત્ર જીરું ને બાજ્યા બધી સબ્જી ભાઈ કમ્પ્લીટ તૈયાર થઈને આવી ગઈ છે. રીંગણા બટેટા શરીગો લસણ લીલું લસણ મરચા ટમેટા અને કાંદા. હવે આપણે વઘાર નાખવાનું છે. આપણે કયું શાક કહેવાય છો ભાઈ? કટકી તમે કેટલા વર્ષથી બનાવો છો ભાઈ? બનાવું 10 વર્ષ. તામલપત્ર કાંદા મરચું લીલા મરચા યાર જેટલી જશે હોય. લસણ લીલું લસણ આદુ બટેટા એડ કરી દીધા છે. હવે ત્યારબાદ હવે રીંગણાનો વારો છે. રીંગણા રીંગણા એડ કરી દીધા છે ભાઈ. વાલ્યા સરીગો કાશ્મીરી લાલ મરચું. ફાઇનલી શાક તૈયાર થવા આવ્યું. અને હવે આપણે રસોઈયાને પૂછી લઈએ પાકવા ત્યારે ફૂલ તૈયારી પોણી કલાક થાય લાગતા પોણી કલાક. ફાઇનલી ભાઈ ટમેટાનો લાસ્ટમાં વારો આવ્યો છે. ઉતારવાનું છે શાક. એકદમ રેડી થઈ ગયું છે શાક. કયો મસાલો છે ભાઈ? બાજ્યા જીરું ધાણા ગરમ મસાલો નથી હો ભાઈ. આ સ્પેશિયલ ઘરે બનાવવાનો મસાલો. પેલા તારી પાસે કયો છે? ધાણા જીરું. વાહ. ફાઇનલી ભાઈ શાક કમ્પ્લીટ કર્યો એટલે કોથમરી નાખી દીધી છે. લીલા ધાણા
ગ્રેવી થઈ ગઈ. ફાઇનલી કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે શાક. એકદમ મસ્ત રેડી થઈ ગયું છે ભાઈ આપણું ભરાનું શાક પંચકુટિયું. કમેન્ટ કરીને કહેજો ભાઈ કેવું લાગ્યું તમને. રોટલી બનાવવાની છે. એકદમ ગ્રેવી વાળા શાક સાથે ભાઈ આપણે રોટલી જોઈએ ને એટલા માટે જો રોટલીનો લોટ બંધાઈ રહ્યો છે. જો અહીં સ્ટોક કરે છે લોટનો. ત્યારબાદ રોટલી તૈયાર થશે. લોટ કમ્પ્લીટ થઈ ગયો ને હવે જો રોટલી વણવાનું કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું છે. એકદમ મસ્ત જોરદાર બનાવે છે. મોટી એકદમ મોટી રોટલી બનાવે છે. તેલ લગાડી જો આપણે નાની રોટલીને હવે શેપ આપવામાં એટલો ટાઈમ લાગે. આ લોકો મોટી રોટલીને ગોળ શેપ આપે જો તો એકદમ મસ્ત. કમ્પ્લીટ રોટલી તૈયાર કરે છે. જો એકદમ જબ્બર રોટલી તૈયાર થઈ ગઈ છે ભાઈ.